હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે જો 9:30 અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો એ તો શું ખાઈ છે પિનલ? ગલેલી. અરે સવારમાં મસ્ત. હા 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 સરસ લ્યો. અને બહુ ફાયદાકારક છે. અને મમ્મી આ બધું કેન્ડલનું પાણી ભરે છે. મમ્મી જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? શું ખાધું? કેમ નથી કેવા જેવું? ડાયટિંગ ચાલે છે? અરે વાહ, સરસ. ચાલો ચિંતનભાઈ આ બધું નાસ્તો કરવા બેસી ગયા છે. ચાને કળી નથી ખાવાની, ગલેલી ખા. કોણ લઈ એવું ગલેલી પિનલ? ક્યારે ગઈ હતી? બરાબર, કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો નાસ્તો કરી લઈએ ને પછી તમને મળીએ. તો ગાઈસ આજે નાસ્તામાં છે ખાખરા, ચાય અને ગલેલી. તો ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને હવે છે ને ડ્રાય ફ્રૂટનું જ્યુસ. જો ચાલો ત્યારે હવે આ પી લઈએ. ગાઈસ તો અહીંયા નીચે છે ને શું કે હમણાં થઈ જાય. તો ગાઈસ હેતાંશને માટે છે ને હિંચકો દાદા અહીંયા બાંધે છે પાર્કિંગમાં મસ્ત મજાનો. હમણાં ગાડી નથી ને ત્યાં હિંચકી લે ઘડીક કેમ બેટા માપ લે છે. તો હવે છે ને ઓશીકું મૂકવાનો ટાઈમ આવી ગયો છે ફાઇનલ. હાલ છે ત્યાં એવું કાંઈ ન હોય ભાઈ. અહીંયા ખાલી પોળું કરજો ને હા પછી ત્યાં ઓલા માટી હશે તો હાલ છે નાખજો એમાં બસ. એ તો મૂક દે ઓશીક વાઇલ બેટા. તો ગાઈસ જમવાનું રેડી છે. જો બહુ બધી આઈટમ છે. અંગુર રબડી છે, સમોસા છે, પૂરી છે, શાક છે, પાપડ છે અને આ સલાડ છે. પિનલ કહેતી હતી ને કે ટ્રીટ રિસોર્ટમાં જે ઓલું ચણાનું સલાડ હતું એ છે અને મગનું શાક છે, પાટોડી છે. બરાબર? હા લે અહીંયા તો પાર્ટી ચાલુ છે. 95% આવીને પાર્ટી આપે છે. વાહ વાહ. તો તમે બધા આપી કે નહીં એને પાર્ટી? એની ટકાવારીને તમને પાર્ટી આપી અને તમે આપી કે નહીં? કોઈ આવતા જ નથી. કોને? ગાઈઝ એ મંદિરે જો ઉગતા પૂર્ણિમા મેલડીમાં મંદિરે કેટલું ટ્રાફિક છે. બધા છે ને તાવા કરવા માટે આવે. જીદી હા રવિવારે બધું વધારે ટ્રાફિક હોય. તેલમાંથી હાથે જો આ તાવાની આ કાળી કુવડિયું પડી ને એમાં તેલ મૂકે ને હાથેથી તાવા પૂરી કાઢે. વાત છે. હાથેથી પૂરી કાઢે ગરમ તેલમાં. તાવો કે નહીં તાવો કરવા બધા આવે. અહીંયા રવિવાર મંગળવારે બહુ જ ટ્રાફિક હોય. અમારા કેનાલ વાળા રોડે છે મેલડીમાન મંદિર ત્યાં. અને અમે લોકો અને અમે અત્યારે જઈએ છીએ મેરેજમાં. ક્યાંય તાંશ? શાદી મેં જમ જા રહે. અને અમે લોકો છે ને આજે અમે આગળ વાત થઈ હતી કે ગિરિબાપુની સપ્તાહ સાંભળવા માટેની. તો અમે છે ને ત્યાંથી અમારા ઘરની એકદમ નજીક સપ્તાહ બેઠી છે, કથા બેઠી છે. તો અમે મેરેજમાંથી પછી સીધા અમે કથા સાંભળવા માટે જવાના છે. આજે કથાનો પહેલો દિવસ છે અને મારી તો એવી ઈચ્છા છે જયદીપ કે મારે આખું શિવ પુરાણ સાંભળવું છે. કેમ થાય? તમે ન આવો કાંઈ નહીં, ઘરની નજીક છે તો તમે સાથે આવો તો બહુ સારું. તમે ન આવો તો પછી હું ને હેતાંશ મારે હેતાંશને આખું શિવ પુરાણ સંભળાવવું છે. હું હેતાંશ સાચી વાત ને? હા જો મારો દીકરો એગ્રી છે મારી સાથે. અને તમે જો આજના એટલા ફંક્શન છે, મેરેજ ને ચાંદલા ને ચૂંદડી ને શ્રીમોત ને બધું, આમ જો કેટલું ટ્રાફિક છે કે તમે વાત જવા દો. કેવડો મોટો રિંગ રોડ છે તો એટલું ટ્રાફિક છે. જે લોકો અમે લોકો તો હાલો આપણે સાઈડ ઓડિયન્સ કહેવાય એટલે આપણે જઈએ લેટ થાય તો ચાલે. પણ જે લોકો ને અત્યારે ગીત ગરબા ને એવું હોય, પાર્લરમાંથી રેડી થઈને જવું હોય તો એ લોકો કેટલા અટવાઈ જઈ. સાચી વાત છે. પ્રસંગ વાળાને તકલીફ પડે. હા પછી ઘરે કોણ રાયડું નાખે? ઘરે કોણ જેન્ટ્સ નાખે કોણ? હા તો છે ને જો આવું થાય. અમને લોકોને ગાડીમાં બેવું ન ગમતું. એમ થાય જલ્દી આવે પણ ક્યારેક ટ્રાફિક નડી જાય તો લેટ થઈ જાય. તો સારું ચાલો મેરેજમાં આવે જઈએ અમે લોકો. હું રાજ સારું જોઈને મારું વાંધો બહુ ટ્રાફિક. આવું તો જો આ બાજુ જે મશીન દેખાય ને હવે નગર મને એવા જ દેખાય છે. તમે હમણાં ઈ લાઈનમાં છો કે નહીં? એટલે ઈ ટ્રકમાં છે ને બેહી ગયા કે નહીં એટલે હવે એને ઈ જ દેખાશે. અંદર એસી હોય. ટાટા એ ટ્રક સારો બનાવ્યો છે. એસી બેસી બધું પંખો. પછી ડ્રાઈવરો બગાડ નાખી વાત અલગ છે. હોય બધી સુવિધા ફોર વ્હીલ જેવી જ હોય અંદર. ટાટા વાળા બધું આપે. ઓલા ભાઈ ત્યાં ગયા તા ગાટલું ને બધું ડોલ ને આપણે ને આવું તો ટ્રક સિમેન્ટ નો 50 લાખ નો આવે એસી આવે ટાટા કંપની. પણ ટ્રક કેવું થાય જો આપણે આપણી મોટી ગાડી હોય ને તો
તોય તે આપણે સાફ નથી કરતા. અમારી ગાડી હું તમને બહારથી બતાવીશ કેટલી ગંદી છે એમ, કેમ કે પાર્કિંગમાં પડી રહે ને બહુ ધૂળ ઉડે, બહુ ધૂળ, એટલે બહુ ગંદી થઈ જાય ગાડી. અને ટ્રક તો ડ્રાઈવરને આપી દેવાના હોય એટલે પછી માલિક તો કાંઈ સાથે ન હોય એટલે કેર તો થાય નહીં આપણે જેવી ઘરના કેર કરીએ એવી, એવું થાય બધું. નથી કહેતા રેઢા તો રાજે વહી જાય. તમારી એક કહેવત બોલો તો ચિંતનભાઈ. રાજ કઈ નો જાય બાજુ બેઠો રાજ ક્યાં જાય જાવું જ તારે રાજ કથમ જાય હાંજે હે રાજ કથામાં આવું છે કે ગરબામાં? આયા જોઈને બધા ભેગા થયા હોય તો પછી ઈ પતાવ્યા પછીની વાત છે. આપણે ન્યાય જાવ બીજું અરે એમ થોડું થાય જો બીજો ટ્રક આવ્યો એવો કાંઈ નહીં. તો ચિંતનભાઈ ગુજરાતી કહેવત કીધી નહીં, પણ ચિંતનભાઈને મારી જેમ ગુજરાતી કહેવતો બધી બહુ જ આવડે છે. ક્યારેક આપણે બોલશું અને તમને લોકોને છે ને ગુજરાતી કહેવતમાં કઈ કહેવત આવે છે એ કોમેન્ટ કરી દેજો. પછી આપણે છે ને એ કહેવતનું આખું લિસ્ટ બનાવશું. અમને પણ નવી નવી કહેવતો જાણવા મળે અને આપણે લિસ્ટ બનાવશું આખું. એનું આપણે સ્પેશિયલ એક વ્લોગ બનાવશું. તો ફટાફટ તમે લોકો પણ જે વિડીયો જોવો છો એ કોમેન્ટ કરી દેજો અને ગુજરાતી કહેવત અમને કહેવતની કોમેન્ટ કરજો કે માનો કે આ રેઢા તો રાજ વહી જાય, પછી એવું બોલાય કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જાય, એવી તો બહુ બધી કહેવતો છે. એટલે તમે ફટાફટ છે ને કોમેન્ટ કરી દો, પછી આપણે બધી કોમેન્ટો લખશું અને એક સાથે બોલશું આપણે. હે ને જયદીપ, તમને આવડે છે તો એક બોલો. આગ લાગે ત્યારે કૂવો ન ખોદે એમ બી. રાઈટ રાઈટ રાઈટ. જો એવી જ રીતે ગંજો છેલ્લે ગમાણે જ આવે. એવી જ કોમેન્ટો મારે કોમેન્ટો જોઈએ છે ગુજરાતી કહેવતોની. તો ફટાફટ કરી દો. ચાલો ગાઈસ, તો ફાઇનલી મેરેજમાં પહોંચી ગયા ને બહુ મસ્ત પવન છે. જ્યારે વાવાઝોડાની આગાહી છે, આમ વાદળા જાઓ બધી બાજુ, ચારે બાજુ. આપણી જેમ સામે રાધા કૃષ્ણની જોડી ઊભી હોય હા તેમ મસ્ત મસ્ત છે. જો તમને નજીકથી બતાવું ઝૂમ કરીને. તો ગાઈસ ડીશ લઈ લીધી છે. જમણ બાકી છે તો મારી વાટે રહ્યો તો ઈ હું લાવી તું પિનલી. લાવી તમારે હાટું. હા અરે વાહ, સરસ સરસ મસાલા છે. હાલો પણ ટેબલ લઈ જાય જયદીપ સામે. હાલો ટ્રાન્સફર થઈ જાવ હાલો બાજુમાં. ગાઈસ તો ટેબલ ટ્રાન્સફર થઈ છે અત્યારે. છોકરી તરફથી કે રસના તરફથી? એવું છે. આપણે છોકરા તરફથી ગાઈસ ફાઇનલી તો જો ચિંતનભાઈ કેટલી છાશ પીધી ને હજી આ એક ગ્લાસની આમ જો એક ગ્લાસ છાશ પીવે છે. ક્યારના એમ કહેતા દાનમાં દઈ દેવી, દાનમાં દઈ દે, કોઈ દાન સ્વીકાર્યું નહીં. એક વધતી હતી 1 2 3 4 5 6 7 8 અને 9 નવમો ગ્લાસ હાથમાં છે. 9 નો આંકડો હારો નહીં. ચિંતન હજી પી જા 10 કરી દે. ચિંતનભાઈ ઓલી ગાદીમાં પોર્ટ્રેટ નાખ્યો છે ને, પોર્ટ્રેટ બેડની ગાદીમાં પોર્ટ્રેટ નાખ્યું છે ને, 8 ગ્લાસ પી ગયા છો રાજ. ગોદડી ઓલી અંધેરી ની હોય ને. આજ પછી કઈ નક્કી નહીં. યોગેશ રસ્તામાં આવશે નથી લેતા પછી એમને સપના અત્યારે નથી ને એટલે મારે સાફ કરવું પડે, એટલે પૂછવું પડે ને, ચાદર બાદર ધોવી પડે મારે. જમતા જમતા એટલી પીધી જેમાં પછી એટલી પીધી. એવી છે કદી જયદીપ એવું કે જયદીપ હું કહો છો તમે 9 નો આંકડો હારો નહીં, 10 ની હજી એક પી જાય તો મસ્ત 10 નો આંકડો હારો થઈ જાય. કેમ થાય? નવમાં બી પડે તો રહેવા દો આમ નામ. એટલે આ કેમ ઈ ખોટી નથી. પણ પડતું ન મુકાય ચિંતનભાઈ. અનાજનો બગાડ નહીં કરો. પી તો જાઓ. છાસ ની કોમ્પિટિશન હોય તો ચિંતન જીતી જાય. હા ગોઠવી છે આપણે એવું. ખાટી હોય તો વધારે મજા. આ તો મમરાવાળની છે. વિધાઉટ મસાલા. હા વિધાઉટ મસાલા. સારું ચાલો ગાઈસ, તો છે ને અમે લોકોએ જમી લીધું છે અને હવે છે ને અમે આમ રાસ ગરબા તરફ પ્રસ્થાન કરીશું. અને આજે છે ને જે આગળના ઘણા વ્લોગમાં છે ને આવી ગઈ છે એ જે સિંગર જે છે ને એનો મને ગીત એટલા ગમે કે વાત જાજો. આજે હું છે ને બેઠી બેઠી એના ગીતને જ હું નિહાળીશ અને અનેરીને પણ હું મળીશ. ચિંતનભાઈ કાર્યક્રમ શરૂ થાય ને પેલા આપણે એને મળી લેવી ત્યારે ફ્રી હશે, પછી શરૂ થાય પછી સ્ટેજ ઉપર વહી ગઈ હોય.
તો કેમ કરવું જયદીપ? જઈએ ચાલો. તો સારું ચાલો આ છાશ પહેલા તો પી લે, અનેરીને પછી મળીએ, એના સોંગ સાંભળીએ. ગાઈસ તો અત્યારે આપણી સાથે છે અનેરી કાકડિયા. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી વખત એને જોઈએ છે, સાંભળીએ છે, એની રીલ્સ આવી છે. આપણી સાથે છે અત્યારે. અહીંયાના એક સોંગ થઈ જાય. થઈ જાય મજા આવશે. ગલગોટો મેં છૂટીને લીધો ધીન તક તતા ગલગોટો મેં છૂટીને લીધો ધીન તક તતા રાજાની રડિયો રાજાને પૂછે ક્યાં છે ભોજન કરશું રલોન ગલગોટો મેં હો ગલગોટો મેં છૂટીને લીધો ધીન તક તતા. થેન્ક યુ. બહુ સરસ બહુ સરસ. મને છે ને હવે ત્યારે છે ને આમ ખાટલા ઉપર તમે ત્રણેય આમ હા, સોંગ પેલું, ગાતા હા. હતા ને મને એટલું ગમતું હતું, એટલું ગમતું. મેં છે ને ચિંતનભાઈને હોતને એવું કીધું, મેં કીધું ચિંતનભાઈ, મેં કીધું આ 3 છોકરીઓ ગાય મને આમ ઊભું થઈને મને જમવા જવાનું મન નથી થતું. મેં કીધું એ મ્યુઝિક કઈ નહોતું કે કોઈક પેલું ગિટાર, only ગિટાર લઈને, ગિટાર. હા ઓનલી ગિટાર, ઈ એટલું ફાઇન વગાડ્યું. પણ જ્યારે વાતાવરણ એ મસ્ત હતું અને કઈ ઘોંઘાટ નહોતો આજુબાજુમાં. આજે તો બધું બધી બાજુથી આ બાજુમાં બોલે ને એનો થોડો ત્યારે noise વાતાવરણ વધુ મસ્ત આવે. હતું. એક આમ સ્પેશિયલ મળીએ હા. સ્પેશિયલ આપણે ફંક્શન કરીએ અને ના સેલિબ્રેશન હા નહીં. બે અનેરી ભેગી કરી. મેં એને એવું જ કીધું, સમજો, મેં એને એવું જ કીધું કે આપણે અનેરી birthday બોલાવશું. અરે શ્યોર એનું નામ પાડવાનું હતું ને તે પેલી તું ધ્યાનમાં આવી. મેં જોવાનું હતું, આ તો મારું જ નામ છે. એને મહેનત પાડેલો છે. એમનું કે એપ્રિલમાં બોન છે ક્યારે એનું તો કંઈક જાન્યુઆરી જાન્યુઆરીમાં છે. જાન્યુઆરી. 4 મંથની થઈ. ગાઈઝ એક્ઝેક્ટ આ બાજુ જો ગિરી બાપુની સપ્તાહ બેઠી છે, પણ આ છે ને 11 વાગી ગયા છે એટલે હવે અહીંયા પૂરું જ થવાનું છે, આરતી ચાલુ હશે. પણ આપણે કાલે જરૂરથી આ સપ્તાહનો લાભ લઈશું અને થોડી ઘણી ઝલક પણ તમને બતાવશું. અત્યારે સીધા જઈએ ઘરે. ગાઈઝ તો આ પેટ્રોલ પંપે છે ને અહીંયા લખેલું છે QNQ ટેસ્ટ અવેલેબલ. મતલબ એનો મતલબ શું થાય ને એ તમે કોમેન્ટ કરી દેજો, બરાબર? ચાલો પેટ્રોલ પુરાઈ ગયું છે, હવે નીકળીએ, બરાબર ને પિનક? ગાઈઝ છે ને અત્યારે હમણાં ગાડી પાર્કિંગમાં રહી છે ને એટલે પાણી નાખવાનો સમય નથી રહેતો. જે પેટ્રોલ પંપ ઉપર જો ઠંડુ પાણી મળ્યું તો ઠંડુ પાણી નાખી દીધું અને હવે આમાં શેમ્પુ નાખવાનું છે. ઓહો ભાઈ 2 બાટલા નાખી દીધા તોય લઈ આ છે ને હવે નાખી દેવી, મસ્ત કાલ ધોવાઈ જાય. ગાઈસ તો હવે છે ને ઘર આવી ગયું છે ને ગાડી પાર્કિંગમાં મૂકવા ઠેઠ જવું પડશે, ત્યાંથી પાછું છે ને હાલીને આવવું પડશે. બોલો એટલું બધું હવે કઠિન લાગે છે કેમ કે 11 વાગી જાય છે, જો 11:15 થઈ ગયા છે. તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. હું નહીં હતા આમ જો કેવું અંધારું છે. તને બીક લાગે બેટા? સેજ જઈ નહીં કુતરા હોય હો અહીંયા. કેમ? જોઈએ તે જોયા ને કેટલા કુતરા હતા પોપડામાં, બહુ કુતરા હોય, કેમ? એમ જ રખડતા કુતરા હોય અહીંયા. તો ગાઈસ ગાડી પાર્કિંગ કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને 11:15 જેવું થઈ ગયું છે અને હેતાંશભાઈ ફ્રીજમાંથી કંઈક ઠંડી ઠંડી આઈટમ ગોતે છે. પપ્પા હા. તમે ટેસ્લા લઈ લો, કેમ? પાર્કિંગ જ કરવાનો આવે પડે. એવું કોણે કીધું? કોઈ નહીં, તો ખબર છે. કે હું સિસ્ટમ હું હોય એમાં? એટલે ઈ મોંઘી આવે એવું થાય ને એટલે પાર્કિંગ કરવા નહીં જવાનું, નહીં. આપણે ઉતરી જવાનું, હા, પછી ગાડી ક્યાં જાય? જે આપણે પાર્કિંગ હોય ને આપણું હા ને મેપ નાખ દેવી ને હા. એટલે અહીંયા ઓ બાપ રે, એવી સિસ્ટમ છે? હા, ક્યાં મળે ક્યાં ઈ? મને નથી ખબર. લે તો કાલે એડ્રેસ કોઈ દે તો આપણે કાલે લઈ આવી. તો ઈ કોણ દરરોજ ત્યાં પાર્કિંગ કરવા જાય? કેમ સાચી વાત ને હતા? કેટલા ના કહો? કેટલા ના આવે? 1 કરોડ ને 1 કરોડ નહીં આવે? ઓહો બહુ મોંઘી. લેવી છે તારે? ના, તો કઈ લેવી છે તારે? મને હા ના મહેન્દ્રા થાર. મહિન્દ્રા થાર? એવી ગાડી ન લેવાય મહિન્દ્રા થાર. કેમ? જૂની થઈ ગઈ. એવી કોણ લે એવી ગાડી? કેમ? એવી કોઈ ન લે. ફોર્ચ્યુનર, ઈ લેવાય. તને સૌથી વધારે કઈ ગાડી ગમે? ફરારી. ફરારી? કેટલા ના આવે ઈ? મને નથી ખબર. તો તને શું ખબર છે? ટુ વ્હીલ કઈ ગમે તને? ટુ વ્હીલ? વ્હીલ બુલેટ. બુલેટ? ઈ કેટલા ના આવે? બુલેટ 1.5 લાખ. 1.5 લાખ નું આવે. તો ગાઈસ 11:30 વાગી ગયા છે. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, યોગેશ્વર.